હર્ષદ મહેતા, કેતન પારેખ અને રાજુ રામલિંગન કરતા અનેક ગણો મોટો ભવાડો શેર બજારમાં થયો છે. પહેલા આપણને આપણા લૂંટતા હતા, આ વખતે એક વિદેશી કંપની ખિસ્સા ખંખેરી ગઈ છે. કંપનીનું નામ છે જેન સ્ટ્રીટ, જેણે ભારતીય શેર બજારમાં વાયદાના સોદા કરતા રોકાણકારોને વોશિંગ મશીનમાં નાખીને ધોઈ નાખ્યા છે. છેલ્લા 4-5 વર્ષથી ઉદય લાકડું ખોતરે એમ જેન સ્ટ્રીટ નામની કંપની શેર બજારમાં રોકાણકારોના પૈસા ખોતરી રહી હતી. પણ ખબર હવે પડી, બધું ચાવ થઈ જાય, અબજો ખરબોનો હોદો લાગે, રોકાણકારોના ઘરબાર વેચાઈ જાય, ત્યારે શેર બજારની રેગ્યુલેટર કંપની નીંદરમાંથી જાગે છે. જ્યારે જાગે છે ત્યારે બધું ફનના ફાતિયા થઈ ગયું હોય છે. હર્ષદ મહેતા, કેતન પારેખ અને સત્યમવાળા રાજુ રામલિંગનના ગોટાળાના આંકડા એકદમ નાના છે. હર્ષદ મહેતાએ 4,000 કરોડનું કૌભાંડ કર્યું હતું, કેતન પારેખે 1,200 કરોડનું કૌભાંડ કર્યું હતું, જ્યારે રાજુ રામલિંગને 7,800 કરોડનું કૌભાંડ કર્યું હતું. જેન સ્ટ્રીટે આ ત્રણેય ગફલાકારોને પાછળ છોડીને 36,000 કરોડના વારા નિયારા કરી નાખ્યા છે. શેર બજારમાં હું ને તમે પૈસા રોકીએ છીએ એમ વિદેશના ઇન્વેસ્ટરો કે ફાઇનાન્સ કંપનીઓ પણ પૈસા રોકી શકે છે, જેને ફોરેન ઇન્વેસ્ટર અથવા ફોરેન ઇન્વેસ્ટર પેઢી તરીકે ઓળખવામાં આવે છે. આવી જ એક ફોરેન ઇન્વેસ્ટર પેઢી એટલે જેન સ્ટ્રીટ, જેને 30-40 બુદ્ધિશાળી, ગણતરીબાજ અને ટેકનિકલ લોકોને રોકીને ભારતીય શેર બજારના છીંડા શોધ્યા. આને પછી ગાડા ભરી ભરીને નફો રડી લીધો. જાજુ નકર થોડું, નાનું નકર મોટું, કુલ 36,000 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. અમેરિકાની કંપની જેન સ્ટ્રીટ છળ કપટ અને પેત્રો રચીને જે પૈસા લઈ ગઈ એ પૈસા ઓપ્શન ટ્રેડિંગ કરતા સામાન્ય ભારતીય લોકોના છે. જેન સ્ટ્રીટ અત્યારે ભલે વિવાદોના ઘેરામાં હોય, પણ એનું કોઈ ઉખેડી લેવાનું નથી. 12 વર્ષે બાવો બોલે એમ શેર બજારની નિયામક કંપની સેબીએ જેન સ્ટ્રીટ ઉપર આરોપ લગાવ્યો કે તમે છેતરપિંડીનો ધંધો કરો છો, આથી અમે તમારી કંપની ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ. ઠેઠ 4 વર્ષ પછી સેબીને ખબર પડી કે જેન સ્ટ્રીટનો કારોબાર ભ્રામક અને હેરાફેરીવાળો છે. જેન સ્ટ્રીટને ભારતીય શેર બજારમાંથી તડીપાર કરતી વખતે સેબીએ કહ્યું કે આ કંપની કોઈને ખબર ન પડે એમ દગો કરીને પૈસા કમાઈ રહી હતી. હવે મીડિયાવાળા સેબીને છડેચોક પૂછી રહ્યા છે કે જો 4 વર્ષ સુધી આવું ચાલતું હતું તો તમે અત્યાર સુધી શું જખ મારતા હતા? કૌભાંડ બહુ મોટું છે, પણ કોણ કેવી રીતે છેતરાયા, ટોપી ફેરવનાર જેન સ્ટ્રીટ શું છે અને ફ્યુચર્સ ટ્રેડિંગ શું છે સમજવું જરૂરી છે. ટ્રેડિંગ ફર્મ 2 પ્રકારની હોય છે. એક તો એવી ફર્મ જે ગામના પૈસા લઈને શેર બજારમાં પૈસા રોકે, બીજી એવી કે જે પોતાના જ પૈસા શેર બજારમાં રોકે. જેન સ્ટ્રીટ એક પ્રોપરાઇટર ટ્રેડિંગ ફર્મ છે, એટલે કે તે પોતાની જ મૂડી ટ્રેડ કરે છે. એને કોઈને પૂછવા જવું પડતું નથી કે કોઈને ખુલાસા કરવા પડતા નથી કે અમે ક્યાં અને કેટલું રોકાણ કરીએ છીએ. બીજું, જેન સ્ટ્રીટ પાસે એટલી મૂડી છે જેનાથી એને જેવો ખેલ નાખવો એવો ખેલ નાખીને આખી શેર બજારમાં કૃત્રિમ ઉથલપાથલ રચી શકે છે. આ જ સ્વતંત્રતાનો ગેરઉપયોગ કરીને જેન સ્ટ્રીટે ભારતીય બજારમાં મોટા પાયે નફો કમાવ્યો છે. ત્રીજું એ કે જેન સ્ટ્રીટમાં એવા 30-40 લોકો છે જેઓ કાં તો ટેકનિકલ માહિતીના ખેરખા છે, કાં તો શેર બજારના અલ્ગોરિધમની નખથી શક સુધીની માહિતી ધરાવે છે, કાં તો એટલો બધો અનુભવ અને શિક્ષણ ધરાવે છે કે એની સામે શેર બજારનું નિયમન કરતી સંસ્થાઓ ટૂંકી પડે છે. હવે જ્યારે તરકટ રચીને જેન સ્ટ્રીટે ઇન્ડેક્સ ઓપ્શનમાંથી નિર્દોષ રોકાણકારોના કરોડો રૂપિયા સેરવી લીધા છે, ત્યારે ઇન્ડેક્સ ઓપ્શન શું છે એ પણ સમજો તો ખબર પડે કે શું છે ખરી હકીકત. ઇન્ડેક્સ ઓપ્શન કોઈ નિશ્ચિત સમયમાં માર્કેટ ઉપર જશે કે નીચે જશે એનું અનુમાન લગાવીને રમાતો ખેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમ ક્રિકેટમાં સટ્ટો રમાય છે એવું જ અહીં થાય છે. 80 રન ઉપર રમતા વિરાટ કોહલી ઉપર તમે દાવ લગાવો કે તે હવે પછીની 5 ઓવરમાં 100 કે તેનાથી વધારે રન કરશે, એ અનુમાન ઉપર હું 2 રૂપિયા લગાવું છું. મારું અનુમાન સાચું પડે તો તમારે મને 40 રૂપિયા આપવાના અને ખોટું પડે તો મારા 2 રૂપિયા જાય. બસ આવું જ કંઈક ઇન્ડેક્સ ઓપ્શનમાં થાય છે. માની લો કે તમે અમુક નિર્ધારિત સમયસીમામાં બેંક નિફ્ટી ઉપર અનુમાન લગાવ્યું કે જે તે સમયના કારોબારી દિવસના અંતે બેંક નિફ્ટી 50,000નો આંકડો પાર કરશે. મારી આ ધારણા ઉપર રૂપિયા 2નો દાવ લગાવું છું. હવે જો બેંક નિફ્ટી તમારા અનુમાન પ્રમાણે 50,001 કે તેથી વધારે આંકડા ઉપર બંધ થાય તો સમજો તમને લાગી ગયો જેકપોટ. તમારા 2 રૂપિયાના 30-40 રૂપિયા થઈ જાય, બલકે ઘણી વખતે એના કરતાં પણ વધારે થાય. પણ જો બેંક નિફ્ટી 49,999 ઉપર બંધ થાય તો તમારા 2 રૂપિયા જાય.
આ થઈ ગઈ ઇન્ડેક્સ ઓપ્શનની સાદી સમજ. હવે જેન સ્ટ્રીટે કેવી રીતે ચાલ ચાલી એ સમજતા પહેલા એક વાત સમજી લો કે સામાન્ય રીતે જે તે ઇન્ડેક્સ ઓપ્શન બજારના રૂપ પ્રમાણે, તેજી મંદી પ્રમાણે કે કોઈ ખાસ સમાચારના આધાર ઉપર નીચે જતો હોય છે કે ઉપર આવતો હોય છે. સામાન્ય રીતે આવા અનુમાન સાચા પડતા નથી, સિવાય કે તમારું નસીબ જોર કરતું હોય. એક અભ્યાસ મુજબ 91% લોકો ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા ગુમાવે છે ને માત્ર 9% લોકો પૈસા કમાય છે. તો પછી જેન સ્ટ્રીટ ઓપ્શન ટ્રેડિંગ કરીને કરોડો રૂપિયા કેવી રીતે કમાણી? બસ અહીંથી જ દાવપેચ શરૂ થાય છે. જેન સ્ટ્રીટે પૈસાના જોરે ઇન્ડેક્સ ઓપ્શનમાં કંઈક એવું કર્યું કે તમને લાગે કે આજે તો માર્કેટ ઉપરના આંકડે બંધ થશે, પણ થાય એનાથી ઉલટું. અથવા જેન સ્ટ્રીટ અલ્ગોરિધમ સ્ટ્રેટેજી અને શેરોનું ખરીદ વેચાણ એવી રીતે કરતું કે માર્કેટ એની ઈચ્છા મુજબના નીચે કે ઉપરના આંકડે બંધ થતું. આથી થતું એવું કે જેન સ્ટ્રીટના અનુમાનો સાચા પડતા અને બીજાના અનુમાનો ખોટા પુરવાર થતા. ડેટા દર્શાવે છે કે 2025 સુધીમાં મારા તમારા જેવા 90% રિટેલ ટ્રેડર્સને નુકસાન થયું અને માત્ર જેન સ્ટ્રીટ જેવા અમુક ખાસ ખેલાડીઓએ જ મોટો નફો રળી લીધો. ભારતની શેરબજાર નિયામક સંસ્થા સેબીને આ વાતની જાણ થતાં તેને જેન સ્ટ્રીટને વોર્નિંગ સાથે નોટિસ આપી, પણ એથી વિશેષ કોઈ પગલાં લીધા નહીં. પણ કહે છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે. જેન સ્ટ્રીટ પોતાની ભૂલને કારણે સપડાઈ ગઈ. બન્યું એવું કે જેન સ્ટ્રીટ કંપનીમાંથી 2 જણા છૂટા થઈ ગયા અને અમેરિકાની એક અન્ય કંપનીમાં જોડાઈ ગયા. જેન સ્ટ્રીટે બંને જણ ઉપર એમ કહીને કોર્ટમાં ખટલો દાખલ કર્યો કે આ બંને જણા અમારી સિક્રેટ સ્ટ્રેટેજી બીજા સાથે શેર કરે છે, જે ગોપનીયતાનો ભંગ છે. આ વાતની જાણ થતાં સેબીને શંકા પડી કે જેન સ્ટ્રીટની એવી તે કેવી સિક્રેટ સ્ટ્રેટેજી છે જેના કારણે એને કોર્ટમાં આવો કેસ કરવો પડ્યો છે. નક્કી કંઈક દાળમાં કાળું છે. સેબીએ તપાસ આદરતા જેન સ્ટ્રીટની એક ગેરરીતિ સમજાતી ગઈ. સેબીએ જેન સ્ટ્રીટ ઉપર ભારતીય શેર બજારમાં ટ્રેડિંગ કરવાનો પ્રતિબંધ લગાવી દીધો અને તેની ₹4,843 કરોડની મૂડી ફ્રીઝ કરી દીધી. ગોટાળો થયો 36,000 કરોડનો ને દંડ થયો માત્ર 4,843 કરોડનો. વાર્તા પૂરી. જેન સ્ટ્રીટ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો ને આ કંપની પાછી ભારતીય શેર બજારમાં આવી ગઈ, ફરીથી નવો ખેલ ખેલવા માટે. અમે કાંઈ ખોટું કર્યું નથી ને જે થોડી ઘણી ભૂલ કરી છે એની સજા આપીને અમને ભારતીય શેર બજારમાં ટ્રેડિંગ કરવા દો, એવી દલીલ સાથે તેણે લીપાપોથી કરાવી લીધી છે. આપણા કાયદામાં એટલી છટકબારીઓ છે કે ગમે તેવો મોટો ગફલો કરો, તમે પાછલા બારણે ઘૂસીને નવી રીતે લોકોને છેતરવા ફરીથી મેદાને ઉતરી શકો છો. જણનારીમાં જોર ન હોય એમાં સુયાણીને શું દોષ દેવો? આટલું થયા પછી પણ જો જેન સ્ટ્રીટ ભારતીય શેર બજારમાં કારોબાર કરી રહી હોય તો એનો મતલબ શું સમજવો? શું બધું ભીનું સંકેલી લેવામાં આવ્યું છે કે બહુ મોટો તોડ થયો છે? એ જે હોય તે પણ રિટેલ રોકાણકારોના પૈસા ગયા એ ગયા, જે કદી પાછા આવવાના નથી. ચોરને ચૌટે એક જ વાત થઈ રહી છે કે જેને હાથી જેવડું પાપ કર્યું છે અને 100 જેટલી સજા કરીને વેપાર કરવા માટે મોકળી કેમ કરી દેવામાં આવી? આવું જ ચાલતું રહે તો કાલ સવારે બીજી વિદેશી કંપનીઓ પણ રમત રમી જશે. સેબીએ જેન સ્ટ્રીટને ફરીથી ભારતીય શેર બજારમાં કારોબાર કરવાની પરવાનગી આપી એ વિશે તમારું શું માનવું છે? ઠપકારો કમેન્ટ. નમસ્કાર.